ક્રિસ્પી અને કુરકુરો નાસ્તો બનાવવા માટે 2 કપ જેટલા ઘઉંના લોટમાં અડધા કપ જેટલો ઝીણો રવો એડ કરી દઈએ। 3 મોટી ચમચી જેટલા તેલને એકદમ સારી રીતે ગરમ કરીને ગરમ તેલના મોણને લોટમાં એડ કરીને સારી રીતે મિક્સ કરી લઈએ। લોટનું ટેક્સચર આ રીતના ક્રમ્બલી હોવાની સાથે હાથમાં બાઇન્ડ થાય છે। લોટ બાંધવા માટે 1 કપ જેટલા પાણીમાં થોડું જીરું, રેડ ચીલી ફ્લેક્સ, તલ, અજમો, હિંગ અને મીઠું એડ કરીને પાણીને 2 મિનિટ માટે ઉકળવા દઈએ। ગેસની ફ્લેમ બંધ કરીને મિક્સરને થોડી વાર માટે ઢાંકી દઈએ। હવે તેમાં 1 મોટી ચમચી જેટલા કસૂરી મેથી એડ કરીને તેને સારી રીતે મિક્સ કરી લઈએ। મિક્સરને એક બાઉલમાં કાઢી લઈએ અને તૈયાર થયેલા મિક્સર સાથે આ રીતનો કઠણ લોટ બાંધી લઈએ। તેની ઉપર થોડું તેલ એડ કરીને લોટને એકદમ સારી રીતે મસળીને સ્મૂથ કરી લઈએ અને ઢાંકીને 10 મિનિટ માટેનો રેસ્ટ આપી દઈએ। તેમાંથી મીડિયમ સાઇઝનો લોહો લઈ પાટલા ઉપર રાખીને પતલી પૂરી વણી લઈએ અને કટરની મદદથી ટ્રાયેંગલ શેપમાં કટ કરી લઈએ। તેલને ગરમ કરી લીધેલું છે। કટ કરેલા નાસ્તાને એડ કરીને મીડિયમ ગેસની ફ્લેમ પર ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લઈએ। ડબ્બો ભરીને નાસ્તો તૈયાર થઈ ગયો છે।